રામ રામ સીતારામ, જય માતાજી, હર 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 મહાદેવ હર. તમે બધા મજામાં છે? ભગવાન માતાજી બધાની રક્ષા કરે. અને આજે આજનો ટાઈમ છે 5:15 જેવું વાગ્યું. વેધરનું કહીએ તો આજે ઠીક ઠીક હતું, બહુ ઠંડીની ગરમીની એવું બધું છે. આજે તડકો નહોતો પણ ઓરાજ છે એવું બધું છે. આવું ગીત છે બધું. એવું તડકો ચાલુ થાય, જોકે ધીમે ધીમે સમરનો ટાઈમ ચાલુ થઈ જાય એટલે વાંધો નહીં આવે. તો એવું કંઈક છે. મેલ્ટન દોડી જાય અને એનો થોડોક દ્રશ્ય દેખાડે તમને. હાંજનો ટાઈમ છે અને હાંજી કેટલી રોનક છે મેલ્ટન રોડમાં, જોવો તમે, મજા આવી. હાલો થોડીક વારમાં મેલ્ટન દોડી જઈને તમને બતાવો. જય માતાજી. ભાઈ ભાઈ બાપુ, નજરે મારા વીરને કેજો, વીરને રે કેજો કે આના મોકલે. હરે હરે. કોને જોયા છે ડોમકાસ્ટર રોડ? પેલા આ રોડ ડબલ વે હતો પણ એવું વન વે કરી નાખ્યું. તો આ બે બાજુ ગાડીઓ પડી હોય એટલે ટ્રાફિક નથી થતી. પેલા બહુ ટ્રાફિક થતી આ રોડ ઉપર. તો મેલ્ટન રોડમાં તો કાયમી માટે ટ્રાફિક હોય જ. મેલ્ટન રોડ. મેલ્ટન રોડ કાયમી આ રીતના બીજી જ હોય. અને અહીંયા બધા ઇન્ડિયન ફૂડની રેસ્ટોરન્ટ ને ઇન્ડિયન ફૂડ ને જલારામ સ્વીટ સેન્ટર ને બધા લગભગ આ બાજુ ખાણીપાણીની બધી વસ્તુ ને આપણી મેરની શોપ છે. એ તો આપણે બનાવ્યો હતો વિડીયો એ પહેલાં. શ્યામ હવિદાભાઈ છે. અને આ બધું આ રીતના બીજી જોઈ હંમેશા. અને બધા ઇન્ડિયન, આપણા બધા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, ખાવા પીવાના વસ્તુ બધી. આ લોકો બધી ખાણીપીણીની દુકાનો ને ઘણું બધું માણસ હટાણા. હાઈનો ટાઈમ છે એટલે બહુ બધા નીકળે અને કોઈ શોપિંગ કરે, કોઈ ખાવા પીવા જાય, તો એ રીતના હોય બધું. એવું છે. મસ્ત મસ્ત વેધર છે, ઠંડી નથી ને ગરમી નથી. તો આવું કંઈક છે. આથી પછી આ બાજુ બેંક ને બધું ચાલુ થઈ જાય અને મેરો ભરાયો. આ તમને ખબર છે કે આ બાજુ બધું મેલ્ટન રોડનો એન્ડ ઓલી બાજુ આવી જાય. અહીંથી બેલગ્રેવ રોડ ચાલુ થઈ જાય. અને દિવાળી ને હોળી ઉપર ને બધા આ બધું પ્રસંગી લોકો આપણા ઉજવતા હોય મસ્ત મસ્ત. એટલે એવું કંઈક છે. અને અહીંયા રીગલ પાન છે, એ તો ખબર જ છે તમને. એવું આ ફૂલનાથ છે. ફૂલનાથ આપણે સ્વીટની દુકાન છે, રેસ્ટોરન્ટ છે. ફૂલનાથ જો અહીંયા છે. અને આ બાજુમાં ટેસ્કો. આ રીતના બધા. તો મેલ્ટન રોડ છે એ બધો આપણાનો જ છે. ગુજરાતી બધા લગભગ આપણે અહીંયા વધારે હોય. અને શોપિંગ સેન્ટરો છે, બધા નાની મોટી દુકાનો છે.
જે ટાઉનમાં મોટી હોય એ તો બધા શોપિંગ સેન્ટર મોટા જ હોય, આપણે એ પણ વિડીયો બનાવ્યા. અહીંયા બધા રેસ્ટોરન્ટ ને બધું ગુજરાતી ફૂડ વધારે આ લોકો આ રોડ ઉપર મળે. અને એ મિલ્ટન રોડ છે, તો મિલ્ટન રોડ તરીકે એ બધા લગભગ ગુજરાતી અને દીવ દમણના અને આપણા પોરબંદર બાજુના બધા વધારે આ બાજુ છે. તો એવું કંઈક છે મિલ્ટન રોડ ઉપર. આ રીતના જ વધારે હોય. ટ્રાફિક અટાણે સાંજનો ટાઈમ છે એટલે હોય જ લગભગ. તો આડે દિવસે પાંચ સન્ડે છે એટલે વધારે હોય. તો એવું કંઈક છે. અને મસ્ત મસ્ત ઝીણી ઝીણી ઠંડુ ઠંડુ વેધર છે. તડકો આજે ઝીણો ઝીણો હતો, બહુ નહોતો. અને બસ તો એવું કંઈક છે. રંગોલી રેસ્ટોરન્ટ એ આપણા મેરનું જ છે. આપણા મેર જ છે. અને મસ્ત મસ્ત ગાંઠિયા ને બધું બનાવે, બહુ જોરદાર એવું કંઈક છે. બસનો ટાઈમ થાય એટલે બસ આવતી રીતે 5-7 મિનિટે 10 મિનિટ એ રીતના લોકલ બસ છે, જો પાછળ ઊભીમાં રહી. અને એ બસ સ્ટોપે ઊભી રહેતી હોય ને એ ઓલી બાજુથી આવે જો. એટલે આ રીતના બધું બસું ચાલુ જ હોય, 2-3 મિનિટ 4 મિનિટે જાય. એક ઓલી બાજુથી આવે. તો આવું કંઈક છે. આજથી આ બધા મિલ્ટન રોડમાં ફૂડ જ ચાલુ થઈ જાય છે. આ બધા ચારે બાજુ જો આ બાજુ દુકાનો છે. અને નાની મોટી બધી શોપિંગ ને આ બધું થઈ જાય. અને બધા નોર્મલી ઇન્ડિયન એશિયનની જ દુકાનો છે, ઇન્ડિયનની ગુજરાતીની. કે અહીંયા બધા ઇંગ્લિશવાળા ઓછા હોય. ઇંગ્લિશ તો લગભગ 50% કોઈને આવડતું જ નથી. તો આ બાજુ લોએસ બેંક છે. આ બાજુ જો ખાણીપીણીની દુકાનો આવી છે. આ બાજુ જો આ એવું કંઈક સીધા આ બાજુ છે. એવા ખૂણા ઉપર છે ખાવાની દુકાન. એવું એન્ડમાં ખૂણા ઉપર છે ને સોમનાથ હમણાં પડી દુકાન. આ ફેમ ફેશન જા ઇન્ડિયન મધર ઇન્ડિયા રેસ્ટોરન્ટ. મધર ઇન્ડિયા રેસ્ટોરન્ટ છે જા. વેજીટેરિયન રેસ્ટોરન્ટ એન્ડ વેન્યુ. એટલે બીજું કંઈક કરતા છે. એટલે આવું બધું છે અહીંયા મિલ્ટન રોડમાં. જ્યાં અહીંયા સોમનાથ છે રેસ્ટોરન્ટ. ને આ બધી કેકુની દુકાનો ને આ બધું આ બાજુ છે પાનની દુકાન. આગળ મંદિર આવી છે પેલું આપણે હનુમાનજી બાલા, આપણે સારંગપુર હનુમાનજી બાપાનું મંદિર. એ અહીંયા સ્વામિનારાયણ વાળા લોકોએ ખોલ્યું છે. જ્યાં આ બાજુ આવી જ્યાં અહીંયા ધજાઓ દેખાય ને એ મંદિર છે. જા અહીંયા મંદિર છે. પહેલાં પોલીસ સ્ટેશન હતું અને હવે મંદિર બનાવ્યું એ લોકોએ, સ્વામિનારાયણ ટેમ્પલ વાળાએ. આ બાજુ વારણની દુકાન છે, સિરાજ રેસ્ટોરન્ટ. સિરાજ રેસ્ટોરન્ટ. અને આ બધી વારણની દુકાન છે. જેબી હેરસ્ટાઈલ આવી દુકાનો વારણની આ બાજુ બધી હોય. જોકે ઇન્ડિયા જેવી જ હોય બધી. અત્યારે ઇન્ડિયામાં બી બહુ સુવિધા વધી ગઈ. જો મસ્ત મસ્ત રોડનો કાંઠો છે અને વાડી જેવું છે. આ ખેતરું તો તમે જોતા જ. આ ખેતરુંમાં બધા બકરા નાન તેન એ સરતા હોય. આમાં કઈ વાવતા નથી આ લોકો. એટલે ખાલી આ છે ને ઢોરની સારવા માટે જ છે, સરવા માટે. ટૂંકમાં આ ખેતરમાં કંઈ આ લોકો વાવે નહીં. જો આ રીતના ખડ ઊભો હોય
અને પાણીનું જો આ એક છે તો એ ઝીણકું છે, ઓલી ગમ જો આ મોટું છે ને એ તળાવડે જેવું છે, ત્યાં પાણી ભર્યું હોય. અને આ રીતના ખેતરું હોય અને આ રસ્તો છે, રસ્તાને કાંઠે મસ્ત હાંજનું ટાણું છે અટાણે જોરદાર. અને ઠંડી બિલકુલ ને મસ્ત મસ્ત ઇન્ડિયામાં ઓલો ગારિયો પવન ન વાતો હોય, ગારિયો પવન વાતો એ રીતના ગારિયો પવન અટાણે મસ્ત મસ્ત અને એકદમ જોરદાર ઋતુ હતું કે હાલો જરીક ઊભો રહા અને તમને બતાવી દઉં. અને જો ઓલી બાજુ દેખાય ને એ બધાય વાડીઓ છે ખેડૂની, ખેડૂનું મકાન છે. અને આ બાજુ બધાય એ પણ ખેડૂના જ મકાન છે. ને આ બધાય ખેતરું છે. અને જો ઓલું છે એ ત્યાં ગાયોને બાંધી હોય ટાણે બકરા ચરતા હોય નકર સરે વ્યાગા ટાણે તા હાંજનો ટાઈમ છે એટલી બધા ગાયોની દોવાનો ટાઈમ થઈ ગયો. અને ગાયો તો મેં આગળનો વિડીયો બનાવ્યો છે, ગાયોને કઈ રીતના દોવે આ લોકો ઇલેક્ટ્રિકથી દોવે, એટલે એ તમે જો ન જોયો હોય તો વિડીયો જોઈ લીજો. તો આ રીતના મસ્ત મસ્ત છે વેધર અટાણે. ને આ રોડનો કાંઠો છે અને આ બાજુ પાછું ખેતરું છે, ચારે બાજુ ગાડીઓ આવતી હોય જતી હોય. ને પણ મારી કાઠિયાવાડમાં જ રે, પણ કાઠિયાવાડમાં કગદી અને ભૂલો ભૂલો ભગવાન, પણ તારા એવા રે કરું સન્માન. અરે તને સ્વર્ગ રે ભૂલાવું સાંભળા. જય શ્રી રામ. હર 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 મહાદેવ 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 મહાદેવ. જય હિન્દ જય ભારત.